મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે માવઠાથી ઉનાળુ પાકને શું નુકસાન થયું છે તેના વિશે. આમ તો જોવા જઈએ તો બહુ મોટો આંકડો સામે આવ્યો છે જેમાં લગભગ 3 કરોડ રૂપિયાનું એક જ દિવસની અંદર નુકસાન થઈ ગયું છે. જેમાં ઉનાળુ પાકમાં નુકસાન થયું છે, જેમાં ઘઉંનું અને આંબાનું જે આંબા કેરી છે એનું મોટા પાયે નુકસાન થયું છે. અને નુકસાન થયું છે જેમાં મુખ્ય નુકસાન પાણી ભરાઈ જવાથી થયું છે. એટલે કે પાણી ભરાઈ રહે એટલે જે પાક હોય, પાકનો જે મૂળ હોય તે મૂળ સરી જતો હોય છે અને ફંગસ અને રોગ વધતો હોય છે. પાંદડા જે હોય છે તે ખરી જતા હોય છે, ફૂલ અને નાની ડાળીઓ જે છે તે પડી જતી હોય છે અને ઉત્પાદન સીધું ઘટે છે. માટી કઠણ થઈ જાય છે એટલે ઓક્સિજન ઓછું મળે છે અને ઓક્સિજન ઓછું મળે એટલે આ જે પાકનું છે તેને નુકસાન થતું હોય છે મિત્રો. એટલે આ રીતે નુકસાન થઈ શકે છે, અત્યારે થઈ ગયું છે. અને બીજી વાત કરીએ અત્યારે હાલ તો હવે જે પાકમાં નુકસાન થયું છે ખાસ ધ્યાન આપવાનું છે તે પાકની વાત છે મગ, તુવેર, મગફળી, શાકભાજી, ભીંડા, ટામેટા, મરચા. આ પાકમાં પાણી ભરાય તો નુકસાન ઝડપથી થાય છે. અને માવઠા પછી તરત જ શું કરવું મિત્રો? તો માવઠા પછી પાણી ભરાયું હોય ખેતરમાં તો તરત નાની નેળ કરીને પાણીને બહાર કાઢી દેવું, જમીન હળવી કરવી. જમીન ઉપરથી કઠણ હોય તો એને ખોદીને તોડી નાખો, ખુલ્લી કરવી જમીન, જેનાથી પાણી ઝડપી બહાર નીકળી શકે મિત્રો. એટલે આ અનેક ઉપાયો છે. અને આમાં પાક બચાવના ઉપાયોની વાત કરી લઈએ તો જે પાક બચાવ માટેના ઉપાયોની વાત કરીએ તો ખાતર આપવાનું છે. એમાં દવા છાંટવાની છે ફંગસ અને રોગ રોકવા માટે. કાર્બનડાઇઝમ અથવા મોનોકાઇઝબ જે દવા છે તે છાંટો. જે આસાનીથી તમને ખેતીવાડીને લગતી દુકાને છે જ્યાં ખાતર મળતું હોય છે, ત્યાં કે બિયારણ મળતું હોય ત્યાં આસાનીથી તમને મળી જવાનું છે. રિકવરી માટે એટલે કે ફરીથી છોડ જો પડી ગયો હોય તો ઊભો થાય એના માટે છે. તો યુરિયા અથવા એનપીકે ખાતર થોડું આપો, છોડ ફરી તાકાત પકડે તેના માટે. 4-5 પાક બચી શકે કે નહીં? હા, જો લાંબા સમયગાળામાં પાણી સુધી ઊભું ન રહે તો પાક બચી શકે. સમયસર દવા આપવામાં કાળજી લો. અને ના બચી શકે એવું હોય તો ક્યારે 2 થી 3 દિવસ સુધી કન્ટિન્યુ પાકની અંદર પાણી ભરાઈ રહ્યું હોય તો આ પાક પછી બચી શકે તેવી કન્ડિશનમાં નથી મિત્રો. એટલે આ માહિતી હતી, આપણે આખી માહિતી આપણે આ જે આપણે માવઠાના વરસાદ થયા 18 થી 23 તારીખ દરમિયાનનો જે રાઉન્ડ હતો એ વરસાદ જે થયા એના વિશેની માહિતી આપણે આપી. હવે વાત કરી લે હવામાનને લઈને. હવામાનને લઈને વાત કરીએ મિત્રો તો આપણે ઘણા ટાઈમથી આગાહી કરતા હતા, છેલ્લા 1 અઠવાડિયાથી આગાહી કરતા હતા કે 18 થી 23 તારીખની વચ્ચે માવઠું આવશે. તે માવઠાના વરસાદો છે તે જોવા મળશે. અને 18 થી 23 તારીખની વચ્ચે માવઠું આવ્યું એમાં પણ જે માવઠામાં ઘણા બધું નુકસાન જોવા મળ્યું છે. અને આ માવઠાના નુકસાનમાં હવે જે રીતે આપણે વાત કરી ને 3 કરોડ રૂપિયાની સહાય જે વાત કરી, તો 3 કરોડ રૂપિયાની સહાય મળે તો ખેડૂતોને આ માવઠામાં પોસાય તેમ છે હવે. અને જે અત્યારે પાક હતો, જે ઊભો પાક હતો એ જ લગભગ બધો પડી ગયો છે. અને હવે વાત કરી માવઠું છે તે હવે માવઠાની હમણાં હાલ પૂરતી કોઈ શક્યતા નથી. આ એટલું ચોક્કસથી જાણવા મળી રહ્યું છે કે 28 થી 1 તારીખ વચ્ચે ફરીથી એક માવઠું આવવાનું છે. પણ એની આપણે વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું. અત્યારે હાલ આ વિડીયોની અંદર તો મિત્રો આટલું જ. છેલ્લે ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. વિડીયોને એન્ડ સુધી જોવા માટે આપ સર્વે મિત્રોનું ધન્યવાદ.